નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આ પૃથ્વી ઉપર એક જ એવું પ્રાણી છે કે જે પૂરી પોતાની જીવનની અને બીજાના અન્ય લોકોના જીવનની છે જવાબદારી લઈ શકે છે. એ પ્રાણીનું નામ છે મનુષ્ય. બીજા કોઈ પણ અન્ય પ્રાણીમાં એ ક્ષમતા નથી, અન્ય પ્રાણીમાં એ તાકાત નથી કે બીજા લોકોની પણ પૂરેપૂરી જવાબદારી લઈ શકે. કેવલ મનુષ્ય એક એવું પ્રાણી છે જે પૂરી દુનિયા બદલી શકે છે. અને એટલા જ માટે છે મનુષ્યને પોતાના જીવનમાં ઉચ્ચતમ એવા પ્રયત્ન કરવા જોઈએ કે બીજાને કંઈક મદદરૂપ થઈ શકે, બીજાના જીવનમાં કંઈક ગ્રોથ લાવી શકે. દુનિયામાં કરવા જેવું ઘણું બધું કામ છે, છતાં આપણે ખોટો ચુનાવ કરીએ છીએ, આપણા સ્વાર્થનો આપણે ચુનાવ કરીએ છીએ. એના સિવાય આપણે જીવનમાં આગળ વધી જ નથી શકતા. આપને એમ થાય કે મહાન પુરુષો કેવી રીતે મહાન હોય છે, એની પાસે તો કયું એવું તત્વ હોય છે જેને એવરી ટાઈમ કામ કરવા માટે મજબૂર કરે છે. એની પાસે સમય એટલો જ હોય, છતાં એટલા જ સમયમાં મહાન બને છે. તો એની પાસે એવું કયું તત્વ છે જેને કામ કરવા પ્રેરે છે? એ છે એની પાસે નિષ્કામ કર્મનું તત્વ. એને જીવનમાં કંઈક ઉપર એવું પકડી રાખેલું છે જે એને કામ કરવા માટે પુશ કરે છે. હવે સીધી વાત છે, તમારે સમજવી બહુ સહેલી થઈ જશે કે તમે વાળ હોય, તમારા 10 વાળ ભેગા કરી એને બાંધો અને પછી ઝાડેને લટકાવી દો અને તમે એની ઉપર ટીંગાવ, તો સ્વાભાવિક વાત છે કે વાળ છે એ તૂટી જાય. અથવા બહુ જૂની એવી દોરી હોય, એને ઝાડ ઉપર બાંધો, એકદમ સડી ગયેલી, તમે લટકાવો તો એ તૂટી જાય. આપણા જીવનના ગોલ અવાજ છે એક ખરાબ રસી જેવા. એક ખરાબ દોરી હોય, વર્ષોથી તડકામાં પડી હોય, સડેલી હોય, એ બાંધીએ છીએ અને આપણે લટકાઈએ છીએ એટલે તૂટી જાય છે. એટલા જ માટે આપણે ઘણા બધા કામ કરવા પડે છે. આ મારું મન નથી લાગતું, કામ આપણે સારી રીતે કરી નથી શકતા, આપને સારી રીતે ઉર્જા નથી મળી શકતી એ કામ કરવા માટે. પણ એક જો પાક્કી એવી રસ્સી હોય, એકદમ જબરદસ્ત જાડું એવું દોરડું હોય, તમે કોઈ પણ ઝાડ પર બાંધી દો અને તમે લટકાવો તો એ દોરી તૂટે નહીં. એની તાકાત છે. બસ આ જ છે મનુષ્યમાં અને પશુમાં તફાવત. મનુષ્ય છે એ પોતાની જિમ્મેદારી તો લઈ શકે છે, પણ એ બીજા લોકોની પણ જવાબદારી લઈ શકે છે, જિમ્મેદારી લઈ શકે છે. આપણે લોકો બીજા લોકોની જવાબદારી એટલા માટે નથી લેતા કે આપણે એટલા પોતે સક્ષમ નથી અને આપણે પશુ બનીને બેઠા છીએ. મનુષ્ય પાસે પૂરી ક્ષમતા છે કે બીજા અન્ય લોકોની પણ જવાબદારી લઈ શકે છે અને જવાબદારી લે છે એ જ પોતાના જીવનમાં છે મહાન થાય છે, એ જ પોતાના જીવનમાં છે આગળ વધે છે. તમે ભગતસિંહને જુઓ, ભગતસિંહે પોતાના પૂરા દેશની છે એ જવાબદારી લીધી છે. તમે બોસને જુઓ, શું આ બધા લોકોના જીવનમાં ચુનૌતી નથી આવી? બધા જ લોકોના જીવનમાં ચુનૌતી આવી હતી. બોસની એક જબરદસ્ત વાત છે કે એ ભાગવામાં છે માહિર હતા. કેવી રીતે? 14 વર્ષની ઉંમરમાં 7 મહિના માટે પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. 7 મહિના માટે, ખાલી 14 વર્ષનો બાળક. તો શું એ અંગ્રેજ સલ્તનતને શું હચમચાવી ના શકે? એક અંગ્રેજ હોય, અંગ્રેજ ઊભો હોય, પ્રોફેસર, એને ઝાપટ મારી દે છે, ચપ્પલે મારે છે. આ તાકાત છે, આ ખંત છે. આવી બધી ખંત, આવી બધી જવાબદારી, આવી બધી રિસ્પોન્સિબિલિટી, આવી બધી ઉર્જા, આવા બધા વિચાર કેમ આવે છે? ક્યારે વિચાર કર્યો? એનું કારણ એ છે કે એને કંઈક એવું ઉપર પકડી રાખેલું છે. ભગતસિંહ ફાંસીની સજા હોય, ભગતસિંહને ખબર હોય એક દિવસની વાર હોય, છતાં મોઢા ઉપર એ તેજ એ બરકરાર હોય, મોઢા ઉપર એ રોશની બરકરાર હોય. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે એને ઉપર કંઈક એવું પકડી રાખેલું છે. એક જબરદસ્ત લક્ષ્ય પકડી રાખેલું છે, એક રિસ્પોન્સિબિલિટીનું લક્ષ્ય પકડી રાખેલું છે. માનવતા આ જ છે. બીજી કંઈ માનવતાની વ્યાખ્યા જ નથી, બીજી કંઈ મુક્તિની વ્યાખ્યા જ નથી. હા, કે આપણે નિર્ભર ના બનીએ, આપણે બીજા લોકોની રિસ્પોન્સિબિલિટી લઈએ, એને જીવનમાં આગળ વધે રહે, એને જીવનમાં ગ્રો થઈએ, ત્યારે જ કંઈક મોટી ભાગની વાત બનશે. તમે ધ્યાનથી જો તમારા જીવનમાં, તો જીવનનો અર્થ એ જ છે કે નિરંતર ક્ષણે જીવનમાં આગળ વધવું અને ક્યારે પણ ના રોકાવું. તમે કોઈ મહાપુરુષને ક્યારેય જોઉં છો એ ક્યારેય ઊભો રહે છે, ક્યારેય થાકી જાય છે? નહીં. એ સામાન્ય માણસના બધા લક્ષણ છે કે હું થાકી જાઉં છું, બસ હવે તો આરામ કરવો જ જોશે. હું હમણાં રિસેન્ટલી કાલે ઘરે જતો હતો, સમથિંગ 1:30 થી 2 આસપાસનો સમય થયો હતો અને ત્યારે આચાર્ય પ્રશાંતની જે એપ છે એમ મને નોટિફિકેશન આવી કે આચાર્ય પ્રશાંત હમણાં જ ગીતા સત્ર માટે આવવાના છે. બસ થોડી જ ક્ષણમાં છે એ ઓનલાઈન આવવાના છે. રાતે 1:30 થી 2 વાગ્યાનો સમય થયો હશે. તમે કલ્પના કરો કે એ વ્યક્તિ કામ કેટલા વાગ્યા સુધી સવારે કરતો હશે? થાકી ગયો અને મારાથી ના થાય ને, માથું દુખે અને બસ હવે મને થોડીક તબિયત આજે બરાબર નથી એટલે હું કામ ઉપર નહીં આવી શકું ને આજે હું કામ નહીં કરી શકું ને, આ બધા બહાના છે. આ બધા બહાના નહીં ચાલે. એક ઉચ્ચતમ કક્ષાનું તમારે જીવન જીવવું હોય તો આ બધી જ વસ્તુનો તમારે ત્યાગ કરવો જોશે.
પ્રકૃતિ છે એની મુજબ થવાની જ છે. તમને માથું દુખશે, નીંદરની કમી હશે તો થોડું થશે, બેચેની મહેસૂસ થશે, પણ આ બધી વસ્તુથી મહત્વપૂર્ણ વસ્તુ તમે કંઈક પકડેલી હશે તો આ પછી રસ્તાના ખાડા છે તમને નડશે નહીં, તમે એ બધી વસ્તુથી ઉપર ઉઠી જશો. તો કાંઈક એવી વસ્તુ પકડી રાખીએ કે જે મજબૂત હોય અને રિસ્પોન્સિબિલિટી આપણે લઈ શકીએ એવી હોય. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.